ખેરાલુ શહેરમાં ઈદગાહ ખાતે ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી। ખેરાલુમાં સવારે 8:30 વાગે ઈદગાહ ખાતે 4000થી વધુ મુસ્લિમ બિરાદરોએ નમાઝ પઢી હતી। ઈદગાહ કમિટી પ્રમુખ નઝીર મિયા સીરી સહિત ઉપપ્રમુખ અરફાઝ ખાન બહલીમ, મંત્રી ફારૂકભાઈ મેમણ પત્રકારે હિસાબ રજૂ કર્યો હતો। પીરે તરીક્ત હાજી સૈયદ જાવેદ બાવા કાદરી રાજકોટવાલા સહિત પીરે તરીક્ત હાજી હમીદુલ્લા બાવા નાનીવાડા સહિત તમામ મસ્જિદોના પેશ ઇમામોએ આગળની હરોળમાં સ્થાન લીધું। જામા મસ્જિદના પેશ ઇમામ અલી મહમદ સાહેબે ઈદની નમાઝ પઢાવી હતી, જ્યારે શહેર કાજી સલીમભાઈએ ઈદનો પઢ્યો તો પરે તરીક્ત હાજી હમીદુલ્લા બાવા નાનીવાડાએ શાનદાર વોઝ કરી ધર્મજ્ઞાન આપ્યું હતું। મોમાઈ બાવાએ સૈયદ સાહેબે નાત પઢી હતી। રમઝાન માસમાં રોઝા રાખીને 31 માર્ચના રોજ ઈદના ત્યોહારની નમાઝ બાદ મુસ્લિમ બિરાદરોએ આપસમાં ઈદ મુબારક પાઠવ્યા હતા। ઈદગાહ કમિટીને ખભે ખભો મિલાવી ફતા દાદુ પરિવારની યુવા ટીમે સુંદર સહકાર આપ્યો હતો। ઈદની નમાઝ અદા કરવામાં આવી ત્યારે ખેરાલુ પોલીસ મથકમાં પીઆઈ, પીડી દરજી સહિત સ્ટાફ દ્વારા સુંદર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો। રિપોર્ટર અલ્પેશ રાવલ, મહેસાણા।